કેમ છો એચઆરએસએન ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગન શોટની સિરીઝ આપણે એમાં એકાઉન્ટ પતાવી દીધું, આપણે ઇંગ્લિશ પતાવી દીધું છે, આપણે એની અંદર આંકડા શાસ્ત્ર આજે આપણે કરી રહ્યા છીએ. આંકડા શાસ્ત્ર મારા ભાઈ સ્ટેટનો આજે મોસ્ટ એમપી લેક્ચર છે. સ્ટેટ આખો આજે એક જ વિડીયોમાં પતાવી દઉં છું. ભાગ 1 હોય કે ભાગ 2 હોય, બધી વસ્તુ તમને ડિટેલમાં મળી જાય. ઇકો અને બીએ પણ પતી ગયું છે ભાઈ. ઇકોમાં તો 3000 લોકો કરતા બી વધારે લોકો જોઈ લીધો છે. જે લોકો પેલા ચેનલ ઉપર નવા લોકો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, કારણ કે હવે એવી આગાહી આવવાની છે, એવી સરપ્રાઈઝ આવવાની છે કે તમારી બોર્ડ 2024 ની ચિંતા પતી જશે. કારણ કે એચઆરએસ છેલ્લે સુધી તમારી સાથે રહેવાનું છે. આજે વાત કરી છે સર સંપૂર્ણ આંકડા શાસ્ત્રનો આઈએમપી. આજે ખાલી એક જ લેક્ચરમાં ભાગ 1 ભાગ 2 બધું આઈએમપી આપી દઉં છું. અને હા, એમસીક્યુ અને વીએસક્યુ ની તૈયારી કરવા માટે બી જોરદાર પીડીએફ આપવાનું છું. એટલે છેલ્લે સુધી રહેવાનું છે મારા ભાઈ, મજા આવવાની છે. ચાલો, જે લોકો લાઈક નથી કરતા લાઈક કરી નાખજો. સૌથી પહેલા ભાઈ ગોલ છે આપણો 90+ નો. શું આવી શકે? હા ભાઈ, એચઆરએસ એવું કહે છે કે આવી શકે. તમારો ગોલ જો 90+ નો છે મારા ભાઈ, આવી શકે. ડોન્ટ વરી, કારણ કે આપણે 90+ લાવવા માટે જ બેઠા છીએ. કારણ કે એચઆરએસ નું એક જ મંતવ્ય છે, એક જ વસ્તુ માનવી છે કે ગમે એટલો સમય હોય એમાં બી જો તમે હાર્ડવર્ક કરી લો, ભલે 1 મહિનો હોય, ભલે 2 મહિના હોય, પણ એમાં પણ જો હાર્ડવર્ક કરીને બતાવો, એવા લોકોને ખોટા સાબિત કરીને બતાવો કે જે આપણી ઉપર ખરાબ દ્રષ્ટિ કરીને બેઠા છે કે તારાથી તો નહીં જ થાય ભાઈ, એવા લોકોને ખોટા સાબિત કરો ને ત્યારે કંઈક મજા આવે. એવા લોકો આપણને કહેતા હોય કે ભાઈ તારાથી નહીં થાય, ત્યારે મને સ્ટ્રગલ કરવાની મજા આવે. તો બસ આપણે એવું જ કરવાનું છે. મને બી ઘણા લોકો કહે છે ભાઈ તારાથી નહીં થાય, રહેવા દે, કાંઈ ભેગું નથી થવાનું, રહેવા દો, આવું બધું મગજમારી ના કરો, આટલું બધું હાર્ડવર્ક ના કરો. બટ આપણે આવા લોકો જ્યારે બોલે ને ત્યારે જ કરવાની ઈચ્છા થાય. એટલે કરીને તો બતાવવું છે, 90+ લાવીને તો બતાવી જ દેવા છે. અને છેલ્લે આ એક સરપ્રાઈઝ આપું છું, મજા આવશે, છેલ્લે ઉતરી રહેજો. સૌથી પહેલા સમજીએ પેપર સ્ટાઇલ. સેક્શન એ માં 20 એમસીક્યુ પૂછાય છે સર. સેક્શન બી માં 10 એસક્યુ પૂછાતા હોય છે. સેક્શન સી માં 9 માંથી 7 સવાલ લખવાના હોય છે, 2 માર્ક્સ વાળા, એટલે 14 માર્ક્સ થાય. સેક્શન ડી માં 12 માંથી 8 સવાલ લખવાના છે, 3 માર્ક્સ વાળા, એટલે 24 માર્ક્સ થાય. સેક્શન ઈ માં 4 માંથી 3 સવાલ લખવાના છે, 4 માર્ક્સ વાળા, એટલે 12 માર્ક્સ થાય. અને એક સેક્શન એફ માં મોસ્ટ ટાઈમ બી 6 માંથી 4 લખવાના છે, 5 માર્ક્સ વાળા, એટલે 20 માર્ક્સ. એટલે ટોટલ મારું તો તમારો 100 માર્ક્સ નું પેપર છે. અને આપણો ટાર્ગેટ છે 90+ લાવવા છે. આપણો ટાર્ગેટ છે 90+ લાવવા છે. તો સર આવી શકે? હા, છેલ્લે સુધી રહેજો. કેમ આવે બધી જ વસ્તુ આપણે કહીએ છીએ. ચાલો સર, મને એમ કહો કે દાખલા તો તમે આઈએમપી આપી દેશો, પણ સેક્શન એ અને સેક્શન બી નું શું? એમસીક્યુ અને એસક્યુ નું શું? એનું શું કરવું? તો ડોન્ટ વરી, એના માટે એમસીક્યુ એસક્યુ ની એક જોરદાર પીડીએફ બનાવી છે. એ પીડીએફ આપણે તમને આપવાની છે, પણ એનો એક પાસવર્ડ હશે. પાસવર્ડ તમને છેલ્લે મળી જશે. એ પીડીએફ સર આવશે ક્યાં? તો વોટ્સઅપ ગ્રુપમાં આવવાની છે. વોટ્સઅપ અને ટેલિગ્રામ જોઈન નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે મારા ભાઈ, ફટાફટ જોઈન કરી લો. અને એમાં એવી પીડીએફ આવશે જે તમારી પરીક્ષામાં પૂછે. ઓકે, તો અત્યારે જોઈન થઈ જાઓ. અને હા, 1 જાન્યુઆરી 2026 ના બિગેસ્ટ સરપ્રાઈઝ આવે છે. બોર્ડ 2026 માટેનું છેલ્લું પ્લાનિંગ. ઈ જો તમે કરી લેશો ને મારા ભાઈ, તમારો A1 પાક્કો છે. તમારો A1 પાક્કો છે. એવી જોરદાર તૈયારી કરીએ છીએ, એવી જોરદાર. હું તમને ખાલી હિન્ટ આપી દઉં કે આવું કંઈક આવે છે. ખાલી હિન્ટ આપી દઉં કે આવું કંઈક આવે છે. એક જોરદાર બુક બનાવી છે અને એ બુક તમારી સામે ટૂંક જ સમયમાં આવી રહી છે. પણ છેલ્લે સુધી રહેવાનું છે મારા ભાઈ, મજા આવવાની છે. એમસીક્યુ એસક્યુ માટે શું કરું? તો એચઆરએસ ની આઈએમપી પીડીએફ છે, છેલ્લે તમને મળી જશે. ચાલો અત્યારે આપણે આગળ વધીએ સેક્શન સી ઉપર. એ અને બી માટે પીડીએફ છે. પીડીએફ ક્યાં મળશે ભાઈ? આપણા વોટ્સઅપ ગ્રુપમાં. એમસીક્યુ એસક્યુ બધા આઈએમપી આવી જાય, મોઢે કરી લેજો, ગોખતા નહીં, મોઢે કરજો. એક રીત અપનાવજો કે કઈ રીતના આવે છે. ગોખવાનું નથી, આપણે સોલ્વ કરવાના છે. બાકી અમુક લોકો પૂછે સર તમારું વાંચે તો આવી જાય, પણ ગોખતા નહીં. જો તમે સમજ્યા હશો ને તો કોન્સેપ્ટ તમારી બોર્ડની પરીક્ષામાં દેખાશે જ. એટલે ઈ મેથડથી ટ્રાય કરવાની છે. ચાલો, વિભાગ સી માં સર 9 માંથી 7 સવાલમાં લખવાના છે, જે 2 માર્ક્સ ના આવે છે, એટલે 14 માર્ક્સ મને મળશે. તો સર કયા ચેપ્ટર વાંચવા મારે? તો ભાઈ સ્માર્ટ વર્ક કરો, ખાલી સ્માર્ટ વર્ક કરો. ભાગ 1 માં 1 થી 4 વાંચવાના છે, પણ ભાગ 2 માં 1, 2, 4 ને 5. ભાગ 2 માં 1, 2, 4 ને 5 આટલા ચેપ્ટર કરવાના છે. એટલે તમારા અહીંયા 7 સવાલ જે છે 2 માર્ક્સ ના, એ તમારા કન્ફર્મ થઈ જશે. પણ એના માટેના બી આઈએમપી આપું છું. જે લોકો નવા છે ભાઈ લાઈક કરી નાખો, કારણ કે એચઆરએસ ફક્ત ને ફક્ત તમારા માટે જ બની છે. ને એવા આઈએમપી આવશે કે જે તમારી પરીક્ષામાં પૂછાશે. વિભાગ ડી, કે જેમાં 12 માંથી સર 8 સવાલ મારે લખવાના હોય છે. 12 માંથી 8 લખવાના હોય છે અને દરેક 3 માર્ક્સ ના હોય છે. તો કયા સવાલ વાંચવા, કયા ચેપ્ટર વાંચવાના? તો ભાગ 1 માં 1 થી 4 વાંચવા પડશે, પણ ભાગ 2 માં ખાલી ચેપ્ટર 1, 2 અને 5 કરો એટલે તમારો સેક્શન નંબર ડી પૂરો થઈ જશે. પણ આના બી આઈએમપી સવાલ આપું છું, છેલ્લે સુધી રહેજો મારા ભાઈ અને લખતા જાજો. વિભાગ ઈ, કે જેમાં તમારે 4 માંથી 3 સવાલ લખવાના છે, કે જે 4 માર્ક્સ ના છે અને 12 માર્ક્સ કરવાના છે. તો સર કયું વાંચવાનું મારા ભાઈ? ખાલી ભાગ 2 વાંચશો, ચેપ્ટર 3, ચેપ્ટર 4 ને ચેપ્ટર 5. ખાલી 3, 4 ને 5મું ચેપ્ટર વાંચશો ને મારા ભાઈ, સેક્શન નંબર ઈ આખો પૂરો. એટલે ખાલી 12 માર્ક્સ તમને 3 ચેપ્ટર માંથી મળશે. 12 માર્ક્સ 3 ચેપ્ટર માંથી મળશે મારા ભાઈ. આ એચઆરએસ ની આગાહી છે. કારણ કે જે કહું છું ને એ એનાલિસિસ બોલે છે. અને આ બધું બ્લુપ્રિન્ટમાં આપ્યું જ છે કે આવું બધું રીતના પૂછે છે લોકો. બધા પેપર ચેક કર્યા છે, આવી રીતના પૂછે છે લોકો. એટલે આપણે જો એક ફોન આવે છે કાપી નાખો એના,
કારણ કે ડિસ્ટર્બ અત્યારે ના કરો યાર. ઓકે કાપો આને. ચાલો હા સ્ટુડન્ટનો જ ફોન છે, ડોન્ટ વરી. ચાલો સ્ટુડન્ટ પછી આપણે વાત કરી લેશું. હા તો આપણે એની ઉપર હતા કે ભાગ 2 માં 3, 4 ને 5 ચેપ્ટર તમારે કરી લેવાના છે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. આની બહારનું આ લોકો નથી પૂછતા, એટલે આપણે સ્માર્ટ વર્ક કરવાનો સમય આવી ગયો છે હવે, કારણ કે હાર્ડવર્ક નથી કરવું. હાર્ડવર્ક કોણ કરશે? તમે લોકો. સ્માર્ટ વર્ક કોણ કરશે? હું કરીશ. કારણ કે સ્માર્ટ વર્ક છે ને એ એનાલિસિસ બોલે. તમારી પાસે એટલો બધો ટાઈમ નથી, તમારી પાસે આઈએમપી કાઢવાનો ટાઈમ નથી. આઈએમપી કોણ કાઢશે? તો જે લોકો અનુભવી છે, જે લોકોને બધું આવડે છે. સ્ટેટના ઘણા બધા સર વાત કરી છે ભાઈ, સ્ટેટના ઘણા લોકો સર વાત કરી છે, અને સ્ટેટના આઈએમપી અમે બી જોયા છે. અમે બી બધા પેપરને પલટાવ્યા છે. છેલ્લા 10 વર્ષનું એનાલિસિસ કર્યું છે કે કયા કયા સવાલ પૂછાય છે, અને પછી આ બધું આપ્યું છે. એટલે દરેક વસ્તુ સ્માર્ટ વર્ક કરવા માટે અમે તૈયાર છીએ, બટ હાર્ડવર્ક તમારે કરવું પડશે. હવે ચોપડા ખોલીને વાંચવા બેસવું પડશે, કારણ કે સમય બહુ ઓછો છે, 1 થી 2 મહિના, અને આમાં આપણે કંઈક કરીને બતાવવું છે. તો મારા ભાઈ આટલા ચેપ્ટર કરી નાખો. ચાલો વિભાગ નંબર 1 F, કે જેની અંદર તમારે 6 માંથી 4 લખવાના છે, 5 માર્ક્સ વાળા 20 માર્ક્સ મળે છે, કે જેમાં તમારે ખાલી ભાગ 1 કરવાનો છે. 1, 2, 3, 4 ચેપ્ટર એટલે તમારો વિભાગ નંબર F પૂરો થઈ જશે. આટલી વસ્તુ છે. ચાલો હવે આપણે જોઈએ આઈએમપી દાખલાઓ. HRS ની આ ગઈ સર કયા કયા પૂછાય એવા છે, હું તમને ખાલી અહીંયા આપી દઉં છું. આ પીડીએફ તમને મળી જવાની છે, પણ પીડીએફ માં પાસવર્ડ હશે મારા ભાઈ. પાસવર્ડ છેલ્લે આપું છું. અત્યારે ખાલી સ્ક્રીન ફેરવું છું, કારણ કે આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો. વિડીયો જો લાંબો કરીશ ને મારા ભાઈ, તો મને ખબર જ છે કે ટાઈમ પાસ થશે. સર તમને ખાલી સારું છે, તમારો વોચ ટાઈમ વધે ને તમે પૈસા કમાવો. ભાઈ પૈસો નથી મળતો અત્યારે, પૈસા નથી મળતા અત્યારે, પણ તમે ટાઈમ પાસ ના કરો. વિડીયો ફટાફટ આપણે સ્કીપ કરી દઈએ છીએ. કેમ? કારણ કે હું એવું માનું છું કે વિડીયો તમને ખાલી હેલ્પફુલ થાય આ બધા આઈએમપી માટે. મારે કઈ તમને એમ નથી કેવું કે 8 8 10 10 મારો કઈ વોચ ટાઈમ લાંબો નથી કરવો. તમને ખાલી જેટલું કામ છે એટલું મારે કેવું છે, તો ભાઈ એક સ્ક્રીનશોટ પાડી લો. હા એમ જ કીધું, સ્ક્રીનશોટ પાડી લો. આપણે ટાઈમ નથી બગાડવો. ચેપ્ટર નંબર 1 કે જેમાંથી ઉદાહરણના મેં આપ્યા છે, જો ઉદાહરણના દાખલા આટલા કરવાના છે, કે જેમાં મેં આવા સ્ટાર કર્યા હોય, આવું યલો કર્યું હોય ને, એ મોસ્ટ ટાઈમ છે. આવા સ્ટાર હોય, આવા યલો હોય ને, મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ છે. તો ઉદાહરણમાં આટલા દાખલા છે. સ્વાધ્યાયમાં 1.1 નો ત્રીજો ચોથો, 1.2 ના આટલા, 1.4 ના આટલા, અને સ્વાધ્યાય 1 કે જેમાં તમારે વિભાગ C, વિભાગ D, વિભાગ E, F આપે છે, એમાં તમારે આટલા દાખલા. આ મોસ્ટ ટાઈમ દાખલા આપ્યા છે કે જેમાં પ્રેક્ટિસ કરવાની છે, અને આમાંથી જ પૂછાય મારા ભાઈ, આમાંથી દાખલા પૂછાય. અને થિયરી છે કે જેની અંદર તમને આ 2 થિયરી આપી છે, એ તમારે કરવાની છે. આ તો ભાગ નંબર 1 નું ચેપ્ટર નંબર 1. હવે આવે છે ભાગ નંબર 1 નું ચેપ્ટર નંબર 2, સુરેખ સહસંબંધ, કે જેમાંથી 18 માર્ક્સ નું પૂછાય છે. એક સ્ક્રીનશોટ લઈ લેજો મારા ભાઈ. હજી કહું છું, ટાઈમ પાસ ના કરતા પછી સ્ક્રીનશોટ પાડીને બધા ટીક કરતા જજો, કારણ કે હવે આપણે પ્રેક્ટિસ શરૂ કરવાની છે. ટાઈમ પાસ નથી કરવો, સમય બહુ ઓછો છે. આ તો ચેપ્ટર નંબર 2. હવે આવે છે ચેપ્ટર નંબર 3, સુરેખ નિયત સંબંધ. 16 માર્ક્સ નું પૂછાય છે. ઉદાહરણ આપ્યા છે સ્વાધ્યાયમાં આટલા 3.1 ને 3.2 ને આપ્યા છે. અને તમારું જે સ્વાધ્યાય ત્રીજું છે, સ્વાધ્યાય નંબર 3, કે જેની અંદર તમને C, D, E, F ના વિભાગ મળશે, કે જેમાં તમારે આટલા દાખલા સૌથી પહેલા કરી લેવાના છે. ચાલો નેક્સ્ટ છે ભાગ નંબર 1 નું ચેપ્ટર નંબર 4, સામાયિક શ્રેણી, કે જેમાં તમારે થિયરી બી કરવાની હોય છે. થિયરીમાં ભાઈ આટલી થિયરી પહેલા કરી નાખજો. મોસ્ટ ટાઈમ બી થિયરી આપી છે, આટલી થિયરી સૌથી પહેલા કરી નાખજો. અને હા, થિયરી માટે ડિપેન્ડ રહેજો, આની ઉપર નહીં. થિયરી માટે હું તમને એક પીડીએફ આપીશ. થિયરી માટે આ બધું મેં જ લખ્યું છે, મારા હાથે જ લખ્યું છે, પણ થિયરી માટે હવે જવાબ સાથે, થિયરી માટે જવાબ સાથે એક પીડીએફ આપીશ. અને એ પીડીએફમાં બી પાસવર્ડ સેમ જ હશે. અહીંયા જે પાસવર્ડ કહું છું ને એ સેમ જ પાસવર્ડ હશે, એટલે એ પાસવર્ડ તમે નાખશો એટલે પીડીએફ ખુલી જશે. ચાલો ભાગ 2 નું હવે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 સંભાવના, 14 માર્ક્સ નું જે પૂછાય છે. સંભાવનાનો આપણે એક વિડીયો બનાવી નાખ્યો છે, અને એની આઈએમપી બી આપણે આપી દીધી છે. હજી એક વાર હું તમને અપલોડ કરી દઈશ. તો સંભાવના માટે કેટલા દાખલા કરવા, આટલા કરવાના છે, અને હજી એક હું તમને પીડીએફ આપીશ, એ કરી નાખ્યું એટલે તમારું સંભાવનાનું કામ પૂરું. ભાગ 2 માં ચેપ્ટર નંબર 2 માટે આટલી વસ્તુ કે જેમાં તમારે થિયરી કરવાની પડે છે, બર્નોલી વાળું અને દ્વિપદી વિતરણના ગુણધર્મો. આ વસ્તુ મોસ્ટ ટાઈમ છે, અને અહીંયા સ્વાધ્યાયના બી થોડાક દાખલા લખ્યા છે, ભૂલતા નહીં ભાઈ કરવાનું. ભાગ 2 નું ચેપ્ટર નંબર 3, કે જેની અંદર ઉદાહરણના આટલા દાખલા આપ્યા છે. સ્વાધ્યાય 3 ની અંદર C, D, E, F માં આટલી વસ્તુ સૌથી પહેલા કરવાની છે, એ તમને આપી દીધું છે. ભાગ 2 નું ચેપ્ટર નંબર 4, કે જેમાંથી 11 માર્ક્સ નું પૂછાય છે, અને એમાં થિયરી માટે લક્ષના કાર્ય નિયમોની ચર્ચા કરો. મોસ્ટ ટાઈમ બી છે. જો આમાંથી થિયરી વાળો સવાલ કાઢવો પડે તો આ લક્ષ જ કાઢશે, બીજું એક નહીં કાઢે. ઓકે, તો આ તો ચેપ્ટર નંબર 4 ટીક કરી લેજો ફટાફટ. અને હવે આવે છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 ની અંદર ઉદાહરણના દાખલા આપ્યા છે, કે ઉદાહરણમાં દાખલા ભાઈ બહુ બધા આપ્યા છે, એમાંથી વીણીને આપ્યા છે. અને સ્વાધ્યાયમાં આટલી વસ્તુ કરવાની છે. અને જો થિયરી પૂછાય તો વિકલનના કાર્યો 1 નંબર સવાલ છે, બોર્ડની પરીક્ષા માટે કામનો સવાલ છે. તો આ તો આંકડાશાસ્ત્રની બધી આઈએમપી. અને હવે આવે છે સર આ પીડીએફ જો મારે જોતી હોય તો શું કરવું, તો એના માટેની MCQ અને VSQ એ બી પીડીએફ મળશે, પ્લસ આપણી જે પીપીટી છે, મોસ્ટ ટાઈમ પીપીટી ના થિયરી, આ બધી આખી જે સ્લાઇડ હતી આખી સ્લાઇડ મળશે તમને, પ્લસ તમને MCQ VSQ ની પીડીએફ મળશે, અને પ્લસ તમને થિયરી વાળા સવાલ મળશે. આ બધી વસ્તુ માટે પાસવર્ડ એક જ નાખવાનો છે, અને એ છે HRS સ્ટેટ 2026. જો ભાઈ આ પાસવર્ડ છે, ધ્યાનથી જોજો. HRS પછી સ્ટેટ STAT કેપિટલમાં, અને છેલ્લે 2026. આ બધી વસ્તુ કેપિટલમાં નાખશો એટલે તમારી સ્ટેટની બધી પીડીએફ ખુલી જાય. સ્ટેટ માટેની બધી પીડીએફ સર, MCQ VSQ વાળી પીડીએફ પ્લસ
આવડી જે પીડીએફ છે અને પ્લસ થિયરી વાળા સવાલ, આ ત્રણ પીડીએફ ખાલી એક જ પાસવર્ડથી ખુલી જાય. પણ સર આ પીડીએફ ક્યાં મળશે મને? તો ટેલિગ્રામ અને વોટ્સઅપમાં જોઈન થઈ જાઓ. મોસ્ટ આઈએમપી પીડીએફ તમને મેં નાખી દઉં છું અને આટલી વસ્તુ કરી નાખજો મારા ભાઈ. મોસ્ટ આઈએમપી છે અને સ્ટેટની આઈએમપી આજે અહીંયા પૂરી કરું છું, કારણ કે મારો ગોલ તમારો ટાઈમ પાસ કરવાનો નથી. જેટલું તમારું કામનું છે ને એટલી વસ્તુ હું આપીશ. અને હવે બી તમે આ મોબાઈલ સાઈડમાં મૂકો અને વાંચવા બેસી જાઓ, કારણ કે ખાલી ખોટું વોચ ટાઈમ વધારે મને કઈ ફાયદો નથી થવાનો અને તમને બી કઈ ફાયદો નથી થવાનો જોઈને. કારણ કે વિડીયો તો બધા લોકો બનાવવા જ કરશે, તમે લોકો જોયા જ કરશો, પણ હવે કામ તમારે કરવાનું છે. હું એવું નથી ઈચ્છતો કે ભાઈ બધા લોકો વિડીયો બનાવીને એ લોકો પૈસા કમાય, અને મારે બી એવી નથી ઈચ્છા કે હું ભાઈ વિડીયો બનાવીને પૈસા જ ઉડાડું. નહીં, તમારા માટે એકદમ નાનો વિડીયો બનાવ્યો છે. બાકી મને આવડે છે 1 કલાકનો કરતા, બધા દાખલા બોલતા આવડે છે. 3જો 5મો 7મો નથી કરવો ટાઈમ પાસ, કારણ કે સમય બહુ ઓછો છે અને 1 થી 2 મહિના વધ્યા છે. મહેનત કરી લેવી છે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા, 1 તારીખે બિગેસ્ટ સરપ્રાઈઝ આવે છે કે જેમાં આપણે મોજ કરવાની છે, અને એવી મોજ કે જે તમારી બોર્ડ 2026 માટે છેલ્લી બેચ છે. એક છેલ્લી વસ્તુ લાવું છું. મેં તમને કીધી એક પીડીએફ, એક ચોપડી બતાવી, છેલ્લી વસ્તુ 90+ પાક્કા આવશે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.